બ્રેકિંગ ન્યૂઝ ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં ટિકિટ માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નડિયાદ કમલમ ખાતે કાર્યકરોનો ઘસારો વધી રહ્યો છે. ખેડા, મહેમદાવાદ, મહુધા, ડાકોર અને ચકલાસી નગરપાલિકાની ટિકિટ મેળવવા કાર્યકરોની દોડધામ શરૂ થઈ ગઈ છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કાર્યકરોના બાયોડેટા સંભળાવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે સ્પષ્ટ કર્યું કે 2021ની જેમ જ આ વખતે પણ ભાજપની નીતિઓ આધારે ઉમેદવારોની પસંદગી થશે. મહત્વની જાહેરાત: 3 વખત ચૂંટણી લડેલા કાર્યકરોને રિપીટ ટિકિટ નહીં મળે. એટલે કે યુવા નેતાઓ અને નવા ચહેરાઓ માટે એક મોટી તક. કયા નેતાને ટિકિટ મળશે? કોણ ટિકિટની દાવેદારી કરી રહ્યું છે? વધુ અપડેટ્સ માટે જોતા રહો ભારત શક્તિ ન્યૂઝ. પરિચય રાકેશભાઈ શાહ છું. અમદાવાદ કર્ણાવતીનો કાર્યકર્તા છું અને અત્યારે પાર્ટીમાં હું બધા મારા સાથી મિત્રો સાથે રાજેન્દ્રભાઈ અને બેન સાથે અમે ખેડા ખેડા જિલ્લાની નગરપાલિકામાં આગામી ચૂંટણી છે એના નિરીક્ષકની જવાબદારી અમે સંભાળીએ છીએ. 5 મહાનગરપાલિકાની નગરપાલિકાની ચૂંટણીઓ છે. પાર્ટીની યોજના પ્રમાણે આજે અને આવતીકાલે જે પણ કાર્યકર્તાઓએ આમાં દાવેદારી કરવી છે ઈચ્છુક, એ લોકોના ફોર્મ અમે સ્વીકારીશું, એની સ્ક્રુટિની કરીશું. સંકલન સમિતિ સાથે બેસી અને એનો એક અહેવાલ તૈયાર કરીને અમે પાર્ટી પ્રદેશને આપી દઈશું.